ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનું 1938 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું। 594 રૂપિયા સુધી ભાવ રહ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે। આજે યાર્ડમાં 1938 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 481 રૂપિયાથી લઈને 594 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 26 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે બાજરીની પણ 101 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 419 રૂપિયાથી લઈને 631 રૂપિયા સુધી રહ્યા હતા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ તેમજ લાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। ખાસ કરીને છેલ્લા 4 થી 5 દિવસથી સફેદ ડુંગળીના 1 લાખ કરતાં પણ વધુ કટ્ટાનું રોજના માટે વેચાણ કરવામાં આવી રહ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલ દેશીના ભાવ એક મણે 158 રૂપિયાથી લઈને 428 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 4 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે ડુંગળી ગુલાબી માઇક્રોના ભાવ 152 રૂપિયાથી લઈને 454 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ફક્ત 2 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે આજે 60,000 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદ ડિહાઇડ્રેશનના પ્રતિ મણે ભાવ 200 રૂપિયાથી લઈને 269 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડુંગળી સફેદ એક્સપોર્ટનો ભાવ પ્રતિ મણે 269 રૂપિયાથી લઈને 310 રૂપિયા સુધી રહ્યો હતો। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 71 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે 1,19,800 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે સફેદ તલના ભાવ 1,300 રૂપિયાથી લઈને 1,435 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તલના ભાવમાં 687 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તલ પૂર્વબિયારની પણ આવક નોંધાઈ હતી। તેના ભાવ 2,230 રૂપિયાથી લઈને 2,385 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 21 કટ્ટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું। આજે ચણા દેશીના ભાવ 1,019 રૂપિયાથી લઈને 1,302 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 11 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે ચણા નંબર 3નો ભાવ 892 રૂપિયાથી લઈને 1,047 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 1,283 કટ્ટા ચણાનું વેચાણ કરવામાં આવ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ 1,116 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું। મગફળી 39ના ભાવ 925 રૂપિયાથી લઈને 1,030 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી 32ના ભાવ 970 રૂપિયાથી લઈને 1,048 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી G20ના ભાવ 1,020 રૂપિયાથી લઈને 1,057 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે નારિયેળના 23,234 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 504 રૂપિયાથી લઈને 2,600 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે 168 રૂપિયાનો વધારો નોંધાયો।